अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે કબાબનું શાક, જે આપણે લાલ શાક બનાવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણે શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે લગભગ 1.5 કપ છુંદો ને આની અંદર આપણે થોડોક બધું મસાલો નાખશું। પણ એના પહેલા હું તમને થોડીક વસ્તુ બતાવી લઉં કે આપણે આમાં ખપશે થોડોક જૈતુનનું તેલ નાખશું। આપણે એમાં આપણે નાખશું તરેલી ડુંગળી। હવે જો તમને ખપતું હોય તો તમે ઘરે તમારી ડુંગળી કાપીને તરી શકો છો, પણ હું આ બતાવું છું શેના માટે કે શું જેને જરાક જલ્દીમાં રાંધવાનું હોય કે જે ટાઈમ ના હોય તો એ તરેલી ડુંગળી વાપરી શકે છે। એમાં આપણે નાખશું લસણ આદું। એમાં આપણે નાખશું 1 ચમચી લસણ આદું ને આ છે 15 ounce ક્રશ ટમેટોસ। તો આપણે અડધું નાખશું, તો લગભગ 7.5 ounce ક્રશ ટમેટોસ નાખશું। 2 ચમચા આપણે ટમેટો પેસ્ટ નાખશું। એમાં શાકની અંદર આપણે નાખશું નિમક, 1 સિનેમન। એમાં આપણે નાખશું ધાણા જીરું 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, નિમક સ્વાદ માટે। આપણે નાખશું લીલા મરચાં એની અંદર અને થોડુંક લેમન પેપર। હવે આપણે શરૂ કરીએ એના પહેલાં મને થયું કે આપણે પહેલાં આ છુંદો કરી નાખીએ, પછી આપણે ચૂલાનું શરૂ કરીએ વઘાર। તો એની અંદર આપણે છુંદામાં આપણે નાખશું લગભગ 1 ચમચી લસણ આદું। એની અંદર આપણે નાખશું નિમક આપણા સ્વાદ પ્રમાણે। એમાં આપણે નાખશું અડધી ચમચી જેટલું ધાણા જીરું। હવે હું જ્યારે આ બકુલીમાં નાખતી હતી ત્યારે મારું થોડુંક છુંદામાં ગળી ગયું, તો એટલે હું બહુ નથી નાખતી એની અંદર, પણ તમે અડધી ચમચી નાખજો। એમાં અડધી ચમચી આપણે નાખશું ગરમ મસાલો ને આમાં હું હળદર નહીં નાખું, મને ગમે કે હું આમ જ રાખું। એની અંદર હું નાખીશ આપણું મરચું। એની અંદર હું થોડુંક લેમન પેપર પણ નાખીશ। જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે થોડુંક કાળી મરી અને થોડુંક આમચૂર પાવડર છે કે ખટાશ માટે સિટ્રિક એસિડ છે, લીંબુના ફૂલ, એ પણ તમે નાખી શકો છો। હવે આ કબાબમાં હું નથી નાખતી કાંઈ પણ પાઉં કે ઓટમીલ કે કાંઈ નથી નાખતી, જો કે મને નથી ગમતું નાખવું, પણ આ કબાબ મને ખપે છે કે જરાક આમ કઠણ થાય। પાઉં નાખવાથી મારા પ્રમાણે કબાબ જરાક પોચી પડી જાય છે ને મને પોચી કબાબ ના ભાવે, તો એટલે પણ જો તમને નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, તમે નાખી શકો છો। ઓકે, એક ચીજ હું ભૂલી ગઈ અને એ છે સૂકી કોથમીર। તમારી પાસે હોય, હવે તમે ફ્રેશ કોથમીર નાખી શકો છો। મારી પાસે ઘરમાં ફ્રેશ કોથમીર નથી, તો હું સૂકી કોથમીર નાખીશ એની અંદર। ઓકે, તો હવે આ આપણું મિક્સ થઈ ગયું છે, તો હું જરાક હાથ ધોઈ ને હવે આપણે આપણું શાક વઘારશું। ઓકે, શાક વઘારવા માટે ચૂલો ઓન કરશું ને જરાક મીડિયમ ઉપર રાખશું। હવે એની અંદર આપણે નાખશું આપણું જૈતુનનું તેલ, લગભગ 1 ચમચા જેટલું। આમાં બહુ જરૂર નથી નાખવાનું। ઓકે, હવે હું ફ્રેશ ડુંગળી ટ્રાય કરી છું વાપરવાનું, પણ જ્યારે પણ ફ્રેશ ડુંગળી વાપરું છું આમાં તો એની અંદર છે ને આમ ઘરી નથી જતી, આમ હજી તમને અંદર દેખાય ને મને ના ગમે કે અંદર દેખાય, તો એટલા માટે હું આ તરેલી ડુંગળી એમાં વાપરું છું। એમાં લગભગ તમે એમ સમજો આપણે હું જરાક વધારે પીસું છું, લગભગ તમે એમ સમજો કે આપણે અડધો કપ નાખશું એની અંદર, અને આ તમે એક વખત પીસી નાખશો તો તમારે શાકમાં દેખાશે નહીં।
તેલ ગરમ થાય છે એટલે એની અંદર હું આપણું સિનેમન નાખી દઈશ. એની અંદર આપણે નાખશું થોડુંક લસણ આદું. હવે આપણે એની અંદર લગભગ 1 મુઠ્ઠી જેટલી આપણે ડુંગળી નાખશું. અને આપણે જરાક ફરાવશું કે ફાઇન રીતે આપણું બધું જરાક આમ સોંતરાઈ જાય. એમાં આપણે લગભગ 3 ચમચા જેટલું પાણી નાખશું. હવે આપણે આપણી કબાબ વાળશું. હવે જો તમને એની અંદર બટેટા પણ નાખવા હોય તો તમે બટેટાને કાપીને નાખી શકો છો એની અંદર. આ કબાબ લે એની અંદર આવી તામ બેસાડી દઈશું. હવે બીજી રેસિપીસ છે જે શાક બધું બનાવી લે પછી એની અંદર કબાબ નાખે છે. મને એ તામ નથી ગમતું, હું આવી તામ કરું છું. તમને એમ લાગે કે તમારું પાણી સુકાવા આવે છે તો તમે જરાક વધારે અંદર થોડુંક પાણી નાખજો. પછી આપણે એને બંધ કરી નાખશું, ઢાંકી નાખશું કે આપણી કબાબ સ્ટીમમાં પાકી જશે. ને તને જો કબાબ આનાથી નાના પણ કરવા હોય તો બિલકુલ તમારા ઉપર છે. હવે હું જરાક એને ધીમા તાપ ઉપર રાખીશ તો આપણી ડુંગળી બળી ના જાય. અને પછી એક વખત આ કબાબ આપણા અંદર ઘરી જશે એટલે આપણે એને ઢાંકી નાખશું. પક્કા તમને એમ લાગે કે લગભગ આપણે કહીશું 10 મિનિટ માટે તો શું કબાબ ફાઇન રીતે અંદર પાકી જાય. આપણે એને આવી રીતે બેસાડી દઈશું. હવે આપણે એને બંધ કરી નાખશું કે ભલે આસ્તે આસ્તે પાકતું હોય. લગભગ 7 થી 10 મિનિટ પછી આપણે આવશું. હું તમને બતાવીશ કે પછી આપણે કેવી રીતે આપણું શાક વઘારશું. તો અહીંયા છે લગભગ 7 થી 10 મિનિટ લાગી મને તમને બતાવું છે. હું ખોઈલી નથી, હમણાં ખોઈલી. હવે તમે જોશો તો આપણું કબાબ આમ હું હલાવું છું તો ફાઇન હલે છે ને મને આમ ખબર પડી જાય છે કે જરાક અંદર કઠણ છે. તો એ મને કહેશે કે પાકી ગયું છે. તો વધારે આપણે હજી સુધી આપણું શાક કરશું, વઘારશું તો ત્યાર સુધી આપણું સાવ કબાબ પાકી જશે. ઓકે, હવે આપણે આની અંદર નાખી દઈશું આપણા લગભગ 2-3 સૂકા મરચાં. એમાં આપણે આપણું ક્રશ ટમેટોઝ નાખશું. ઓકે, પછી આપણે નાખશું આપણું ટમેટો પેસ્ટ લગભગ તમે એમ સમજો 2 ચમચા જેટલું. ને તમને જો તમારું શાક બહુ લાલ ના ગમે તો તમે 1 ચમચો નાખજો, કાં તો નહીં નાખજો, તમારા ઉપર છે. આમાં આપણે થોડું પાણી પણ નાખશું. હવે હું જરાક એનો તાપ આપણું વધારીશ જરાક. ઓકે,
ને હું અવિતામાં મિક્સ કરું છું, કારણ કે હું પછી મિક્સ કરીશ સાવ, કારણ કે મને કબાબને તોડી નથી નાખવું. ઓકે, હવે આની અંદર આપણે નાખશું આપણું લગભગ અડધી ચમચી દાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, નમક સ્વાદ માટે, થોડુંક મરચું, અને આપણે ખાલી જરાક હું હલાવું છું કે શું ફાઇન આપણા આમ મસાલા બધું અંદર આમ પાકી જાય અંદર ફાઇન રીતે. આસ્તેથી એને આપણે મિક્સ કરશું. આવી રીતના પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું પાણી. હવે પાણી ડિપેન્ડ થાય છે કે તમને કેટલું અંદર નાખવું છે. જો તમને ઘાટું શાક કરવું હોય તો તમે ઓછું પાણી નાખજો અંદર, અડધો કપ. જો તમને તમારું શાક આમ ફાઇન ઘાટું ખપે તો તમે એમાં 1 કપ નાખજો પાણી. ઓકે, એને ફાઇન રીતે ચાખજો અને મેક શ્યોર કરજો કે તમારું બધું સ્વાદ આમ એકદમ ફાઇન સ્વાદ હોય. હવે આને હું પાછું કવર કરી ઢાંકી ને આપણે બીજા 7 થી 10 મિનિટ આપણે એને પાછું અંદર રંધાવશું કે આમ ફાઇન રીતે રંધાઈ જાય ને આપણું તેલ ઉપર તળવા માંડશે. એ થઈ જશે એટલે આપણું શાક તૈયાર છે. તો ઇન્શાલ્લાહ 7 થી 10 મિનિટ પછી આપણે આવીને હું તમને બતાવીશ કે આપણું શાક કેવું લાગે છે. તો અહીંયા તમે જોશો કે લગભગ 7 થી 10 મિનિટ થઈ. તમે જોશો હવે હું બહુ તેલ નથી નાખી, પણ તમે જોઈ શકશો કે ઉપર આપણું તેલ તરે છે. તો આપણું શાક તૈયાર છે. હવે આપણે એને બકુલીમાં નાખી દઈશું. કે તો અહીંયા હું આપણું શાક નાખી દીધી છું બકુલીની અંદર, અને અહીંયા હું નાખી થોડુંક પ્લેટમાં તમને ખાસ બતાવવા માટે કે આ કબાબ અંદર કેવું લાગે છે. આ કબાબ તમે જ્યારે એને એની અંદર કાપો તો સાવ પોચા કબાબ નથી, ને મને એવી તામ ગમે છે. જો તમને ખપતો હોય કે સાવ પોચા થાય તો તમે એની અંદર બ્રેડ નાખી શકો છો, પાઉં નાખી શકો છો, પણ અમને જરાક વધારે આવી તામ ફાઇન કઠણ કબાબ ગમે આમાં. પણ તમે જોશો તો જરાય લાલ નથી કે પિંક નથી, આમ ફાઇન તે પાકી ગયું છે. તો હવે હું ટ્રાય કરીને તમને બતાવીશ. બધું બરાબર છે, ગરમ મસાલો બરાબર છે, નિમક બરાબર છે, મરચું બરાબર છે. એકચ્યુઅલી મરચું બહુ છે, પણ એકદમ ફાઇન સ્વાદિષ્ટ થયું છે. આની ઉપર તમે જે આપણે તળેલી ડુંગળી નાખ્યા એના ઉપર તમે પાથરી શકો છો આના ઉપર, અને જો તમને ખપતું હોય તો તમે વધારે ગરમ મસાલો એના ઉપર નાખી અને તમે એને સર્વ કરી શકો છો. તો આજે આપણે બનાવ્યા છે લાલ કબાબનું શાક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી